નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2024 સાથે જ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આગાહી થઈ છે। આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। તદુપરાંત મિત્રો, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આગામી 1 થી લઈને 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તદુપરાંત કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહી થઈ છે। મિત્રો, 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ જશે અને આવનારા 5 દિવસની અંદર મિત્રો ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠા જોવા મળી શકે છે તેવું મિત્રો હવામાન નિષ્ણાતોનું માનવું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના કેસમાં લગાતાર વધારો થયો છે અને કેસો હવે 4000ની સંખ્યાને પાર પહોંચ્યા છે। દેશમાં મિત્રો 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ 797 કેસો નોંધાયા છે। દેશમાં મિત્રો સક્રિય કેસો વધીને 4091 થઈ ગયા છે। કેરળમાં આજે સૌથી વધુ 5 મોત થયા છે કોરોનાને કારણે, જ્યારે મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 દર્દીનું મોત થયું છે। છેલ્લે મિત્રો 19/2/2023ના રોજ કોરોનાના 865 કેસો નોંધાયા હતા। ત્યારબાદ કોરોનાનો ફ્લો ધીમો પડ્યો હતો। જોકે મિત્રો હવે દેશભરમાં કોરોનાના કુલ 491 એક્ટિવ કેસો છે, જેમાં JN1ના 145 કેસો છે અને આ દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે, તો લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। કારણ કે મિત્રો, જો સાવધાની અને ગંભીરતાથી કામ ન લેવામાં આવ્યું તો આ 4000 કેસનો આંકડો છે તે આગળ વધીને 40000 પણ થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા જાહેરનામું જાહેર થયું છે। ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। તે અનુસાર ચાઇનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જાહેર રસ્તાઓ પર મિત્રો પતંગ ઉડાવી શકાશે નહીં અને ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિકની દોરી પર પણ બેન મૂકવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગ્લાસ, કોટેલ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ કાયલેન્ડર વેચી શકાશે નહીં। એટલે કે મિત્રો જે પ્લાસ્ટિક અને જાનલેવા દોરીઓ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે। જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 12મા ધોરણની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરી અરજી સબમિટ કરવાની રહેશે અને અરજી પાસ થતાં જ તમને આ યોજનાની સહાય મળવા લાગશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર અને ખેતીમાં વિકાસ કરી આગળ વધી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ખાસ આવી જ એક યોજના એટલે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના। આ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતીની જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી મિત્રો તેઓ ખેતી માટે જરૂરી સાધનો અને વસ્તુઓ ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પણ પહોંચી શકે। આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન બહુ વ્યાજ ચૂકવવું નથી પડતું, કારણ કે નજીવા જેવું વ્યાજ છે, જેથી કરીને ખેડૂતોને આ લોન લેવી પણ એક સારી વસ્તુ પડે છે। જેથી કરીને આ લોનનો ઉપયોગ જે છે તો મિત્રો ખેડૂતો જરૂરિયાતના જે સાધનો હોય છે, જે વસ્તુઓ ખેતરમાં કામની હોય છે તે ખરીદવા માટે કરતો હોય છે। તો આ યોજના પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં ગુજરાતના ખેડૂતોના માથે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે।
સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે તેવું કહેવામાં આવ્યું છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન રાજસ્થાનમાં લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. અને મિત્રો તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જે છે તે મિત્રો જાહેર કરી હતી. વધુમાં જાણીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા આસપાસ મળતું હતું, જેના ભાવ પણ આજે ડબલ થઈ ચૂક્યા છે. તદુપરાંત મિત્રો વાત કરીએ તો જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ મિત્રો અત્યારે ભાવ વધારો થઈને 1200 પહોંચી ચૂક્યા છે. અને મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 200 રૂપિયા આસપાસ હતું, આજે એ પણ 400 રૂપિયા આસપાસ પહોંચી ગયું છે. તો મિત્રો તમામ જે વસ્તુઓ ખેતરમાં વપરાય છે તે દરેક વસ્તુઓ અને સાધનોમાં ભાવ ડબલ આસપાસ થઈ ગયા છે, પરંતુ ખેડૂતોની આવક હજુ સુધી નથી વધી અને ખેડૂતોની આવક વધવાની બદલે અડધી થયું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ 2 લાખથી લઈને 2.5 લાખની આસપાસ દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા. તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વાત કરીએ તો ગેસ સિલિન્ડર માત્ર 450 રૂપિયામાં મળી રહ્યો છે. મિત્રો રાજસ્થાનમાં નવી સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારે મિત્રો સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે અને મુખ્યમંત્રી ઉજ્જવલા ખાસ મિત્રો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે અને આ યોજનાનો અમલ ઠરાવ પત્રના વચન મુજબ કરવામાં આવશે. એટલે કે મિત્રો રાજસ્થાનમાં નવી ભાજપ સરકાર બની છે અને ત્યાં 450માં ગેસ સિલિન્ડર આપવાની વચન આપ્યું હતું તે પૂરું કર્યું. સાથે જ મિત્રો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે, તો ગુજરાતના લોકોને શું કામ 450માં ગેસ નથી આપવામાં આવી રહ્યો, આ એક મોટો પ્રશ્ન છે. તો મિત્રો ગુજરાતના લોકોનું એવું કહેવું છે કે ગુજરાતમાં પણ 450નો સિલિન્ડર ભાજપ સરકારે આપવો જોઈએ, કારણ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે. વાત કરીએ તો પેટ્રોલ સસ્તું થશે, મોટા સમાચાર આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડવાની ભેટ આપી છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે અને તેવું પણ સૂત્રોએ કહ્યું હતું કે આ મોટી જાહેરાત 31 ડિસેમ્બર પહેલાં થઈ શકે છે. એટલે કે મિત્રો નવા વર્ષની શરૂઆત પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને કેટલાક સૂત્રોના બતાવ્યા પ્રમાણે આ ઘટાડો જે છે તે 6 થી 10 રૂપિયાની આસપાસ થવાનો છે અને જે મિત્રો નવા વર્ષની શરૂઆત પહેલાં થવાનો છે. અને મિત્રો ઓફિશિયલ રીતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ કેટલાક અનુમાનો અને કેટલાક સોર્સ મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે. મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે પહેલા કરતાં લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જશે. મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. ખાસ મિત્રો આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે. એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. ખાસ મિત્રો આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો મિત્રો સમય લાગી શકે છે. એટલે કે મિત્રો હવે નવું આધાર કાર્ડ કાઢવું 18 વર્ષથી ઉપરના લોકો માટે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 9,000 રૂપિયાનો હપ્તો મળી શકે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ખાસ મિત્રો 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કારણ કે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે.
ખાસ મિત્રો, સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે અને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં 50% વધારો કરી શકે છે એવું મિત્રો કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે. જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી દેશે અને આગામી એટલે કે 16મો હપ્તાની રકમ સીધી વધેલી રકમ આવશે ખેડૂતોના ખાતામાં, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાની બદલે હવે 3,000 રૂપિયા મળી શકે છે. ખાસ મિત્રો, તમને જણાવી દઈએ, સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ મિત્રો ચૂંટણી આવતા સરકાર ખેડૂતોને આવી કોઈ ભેટ આપી શકે છે અને જો આપશે તો મિત્રો અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું. અને મિત્રો કોરોનાને લઈને નવી ગાઈડલાઈનો પણ અનેક રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવી છે. વાત કરીએ તો કર્ણાટક રાજ્યમાં કોરોનાના 430 એક્ટિવ કેસો છે, જેમાંથી 34 JN1 વાયરસના છે. આ સ્થિતિમાં મિત્રો રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જારી કરી છે, જેમાં મિત્રો વાત કરીએ તો સંક્રમિત દર્દીઓને 7 દિવસ સુધીનું આઇસોલેશન આપવામાં આવશે અને જાહેર સ્થળે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી છે. વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિન લેવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી આ વાયરસથી બચી શકાય. અને મહારાષ્ટ્ર અને કેરળમાં પણ મિત્રો JN1ના નવા કેસો મળી રહ્યા છે. ખાસ મિત્રો, કોરોનામાં જે રીતનું આઇસોલેશન જોવા મળતું હતું તેવા જ દરેક રૂલ રેગ્યુલેશન આ ગાઈડલાઇનની અંદર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સેનિટાઈઝર અને માસ્કનો યુઝ કરવાનું કહેવામાં આવ્યું છે. વૃદ્ધ લોકોને વેક્સિન લેવાનું કહેવામાં આવ્યું છે અને જે પણ મિત્રો આ વાયરસથી સંક્રમિત થાય તેમને 7 દિવસનું આઇસોલેશન પણ રાખવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે સરકાર મોટી સહાય આપી રહી છે. મિત્રો ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો કઈ પણ મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો આ યોજનાનો એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નામ છે અને મિત્રો જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં મિત્રો તમને પહેલો હપ્તો 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થશે તેમ મિત્રો એ એકાઉન્ટ ઉપર જે તમે એકાઉન્ટ નંબર ફોર્મમાં ભર્યો હશે તે એકાઉન્ટમાં મિત્રો હપ્તા મળવાનું શરૂ થઈ જશે. અને જે પણ મિત્રો આ મકાન બનાવવાની અંદર આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો 1,20,000 રૂપિયાના 3 હપ્તા પેટે આ રકમ જે છે તે તમારા એકાઉન્ટમાં આવી જશે, તો તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આટલા દિવસ બેંકો બંધ રહેશે. મિત્રો આગામી ગણતરીના દિવસો હવે વાર કરીએ તો મિત્રો વર્ષ 2024ની શરૂઆત થવા જઈ રહી છે. ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હવે જાન્યુઆરી માસમાં મિત્રો કેટલા દિવસ બેંકો બંધ રહેવાની છે તેની રજા લિસ્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડી છે. તે મિત્રો આવો જાણી લઈએ. મિત્રો આરબીઆઈની આ લિસ્ટ પ્રમાણે વર્ષ 2024ના પ્રથમ મહિના એટલે કે જાન્યુઆરી મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય કુલ 11 દિવસ માટે બેંકો બંધ રહેવા જવા જઈ રહી છે. અને જેમાં મિત્રો જાન્યુઆરી મહિનામાં પ્રજાસત્તાક દિવસ સહિત ઘણા અનેકો તહેવાર, ઉત્તરાયણ જેવા તહેવારો આવે છે, જેને લઈને મિત્રો ટોટલ 11 દિવસ બેંકો બંધ થવાની છે. તો મિત્રો તમે રજા યાદી જોઈને બેંક પર જજો, જેથી કરીને તમારે ધક્કો ના ખાવો પડે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રામ મંદિરના મુખ્ય 5 અતિથિ વિશે જાણી લેજો. મિત્રો રામ મંદિરમાં ઉદ્ઘાટન થવાનું છે 22 જાન્યુઆરીએ 2024ની આસપાસ, જેમાં મિત્રો વાત કરીએ તો રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, જેને પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ અભિષેક સમયે 5 લોકો જ ગર્ભગૃહમાં હાજર રહેશે. તો એ 5 વ્યક્તિઓ કયા છે તે જાણી લઈએ. તેમાંથી મિત્રો પ્રથમ નામ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથ, ત્યારબાદ સંઘ પ્રમુખ મોહન ભાગવત જે આરએસએસના લીડર છે, અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્ય આચાર્ય ગર્ભગૃહની અંદર ઉપસ્થિત રહેવાના છે. અને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદો પણ લગાવવામાં આવશે, એટલે કે પડદો બંધ રાખવામાં આવશે. પહેલા ભગવાન રામને અરીસો બતાવવામાં આવશે અને જેમાં મિત્રો રામલલાનો ચહેરો જે છે તે અરીસામાં દરેક લોકોને દેખાડવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય જાહેર. મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે. તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી 6,000 રૂપિયાની સહાય આપવામાં
આવે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ। મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં, જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે। મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં તેની કિંમત 2100 રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત 3000 રૂપિયા છે। મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા 200 રૂપિયા છે, અરાઉન્ડ 200 થી 250 રૂપિયા છે, તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં તો 3000 સુધી છે। મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે। મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે।